ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે હવે ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે અને ઘણી ટુ વ્હીલર અને ફોર વ્હીલર કંપનીઓ નવા ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરી રહી છે। હવે ભારતમાં સૌથી વધારે વેચાતી બાઇક હીરો સ્પ્લેન્ડરની ઈવી કન્વર્ઝન કિટ આવી ગઈ છે, જે યુઝર્સ માટે ઘણી મોટી ખુશખબરી છે। એની સાથે કંપનીની સૌથી વધુ વેચાતી બાઇક સ્પ્લેન્ડર પ્લસને ઇલેક્ટ્રિક અવતારમાં જોવા માટે લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે। હીરો સ્પ્લેન્ડર દેશની સૌથી વધુ વેચાતી બાઇક છે। કિંમત અને સારી માઇલેજને કારણે લોકો આ બાઇકને ખૂબ જ પસંદ કરે છે। જો કે કંપની દ્વારા બાઇકના ઇલેક્ટ્રિક વર્ઝનને રજૂ કરવા વિશે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી। આ સાથે જ આર્ટિસ્ટ વિનય રાજે તાજેતરમાં હીરો સ્પ્લેન્ડર ઇલેક્ટ્રિકની ડિજિટલ ઇમેજ તૈયાર કરી છે, જે પ્રોડક્શન રેડી મોડેલ જેવી લાગે છે। તેનો લુક અને ડિઝાઇન રેગ્યુલર મોડેલ પર આધારિત છે, પરંતુ તેમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે, જેમ કે બેટરી પેક માટે ફ્યુલ ટેગની નીચે સ્પેસ આપવામાં આવી છે। આ ઉપરાંત ઇલેક્ટ્રિક પાવર ટ્રેન માટે ડુઅલ ક્રેડલ ચેસિસમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મોટર કંટ્રોલર બાજુના બોક્સમાં રાખવામાં આવી છે, તેની નીચે મોટર લગાવવામાં આવી છે। કવલ બેલ્ટ ડ્રાઈવ દ્વારા પાછળના વ્હીલ સાથે જોડાયેલ છે। હેડલેમ્પ કાઉલ, ટેલ પેનલ અને વ્હીલ્સ રિમ્સ પર વાદળી હાઇલાઇટ સાથે મોટરસાઇકલને એવી વિશિષ્ટ બ્રાન્ડિંગ મળે છે, જે તેને ઇલેક્ટ્રિક વાહનનો અનુભવ આપે છે। ઇલેક્ટ્રિક મોટરસાઇકલને કુલ 4 વેરિયન્ટમાં ઓફર કરવાની કલ્પના કરવામાં આવી છે, જેમાં સ્ટાન્ડર્ડ, યુટિલિટી પ્લસ, રેન્જ પ્લસ અને રેન્જ મેક્સનો સમાવેશ થાય છે। આ ચિત્રમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે સ્ટાન્ડર્ડ મોડેલમાં 4 kWh બેટરી પેક આપવામાં આવશે, જે 120 કિલોમીટર સુધીની રેન્જ આપવામાં સક્ષમ હશે। યુટિલિટી પ્લસ વેરિયન્ટની ડ્રાઇવિંગ રેન્જ સ્ટાન્ડર્ડ મોડેલ જેવી જ હશે, પરંતુ વધારાની સ્ટોરેજ સ્પેસ મળે છે। રેન્જ પ્લસ વેરિયન્ટમાં 6 કિલોવોટ બેટરી પેક આપવામાં આવ્યું છે, જે 180 કિલોમીટર સુધીની રેન્જ આપશે। આ ઉપરાંત મેક્સ વેરિયન્ટમાં સૌથી મોટા 8 કિલોવોટ ક્ષમતાના બેટરી પેકની કલ્પના કરવામાં આવી છે, જે 240 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપશે, પરંતુ તેને સ્ટોરેજ સ્પેસ મળતી નથી। મિત્રો, આ તો માત્ર એક કલ્પના કરવામાં આવી છે, પરંતુ તમે જો તમારી જૂની અથવા નવી હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવી હોય, તો તમે જીઓ A1 કંપની તમારી પેટ્રોલ બાઇકને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરી આપશે, એ પણ માત્ર 30,000ના ખર્ચમાં। તો મિત્રો, આ હતી હીરો સ્પ્લેન્ડર ઇલેક્ટ્રિક બાઇક। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।